Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 11th Unit 1 Read 1. લેસનનું નામ છે The Journey of My Life from Earth to Everest. એટલે કે મારા જીવનની યાત્રા પૃથ્વીથી એવરેસ્ટ સુધી. અહીં આપણે પાર્ટ 2 ની ચર્ચા કરીશું. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 જોયું નથી એ વિદ્યાર્થી આઈ બટન પર ક્લિક કરશે તો પાર્ટ 1 જોઈ શકશે. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાર્ટ 2. સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Set out for એટલે ચાલી નીકળવું, institute એટલે સંસ્થા, set up એટલે સ્થાપવું. Almost a year after I was pushed out of the train. ટ્રેનની બહાર મને ફેંકી દેવામાં આવી એના બરાબર એક વર્ષ પછી on 28th February 2012 28મી ફેબ્રુઆરી 2012 I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. ઉત્તરકાશી પાસે આવેલ બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલી તાલીમ સંસ્થા તરફ હું ચાલી નીકળી. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. મેં બચેન્દ્રી પાલને કહેવા માટે ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. She was surprised at how quickly I had reached. તેણીને હું એટલી ઝડપથી પહોંચી ગઈ એ જાણીને આશ્ચર્ય થયું. After this, આ પછી my confidence skyrocketed. Confidence એટલે આત્મવિશ્વાસ, skyrocketed એટલે અત્યંત વધી જવું. આ પછી મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો હતો. Bachendri Pal always pumped fresh confidence in me. પંપ એટલે આપણે ખ્યાલ છે ભરવું. બચેન્દ્રી પાલ મારામાં હંમેશા નવો વિશ્વાસ ઉમેરતી હતી. અરુણિમા, you are far better than others. અરુણિમા તું બીજા કરતા ઘણી ચડિયાતી છો. These people seem to be suffering from a handicap, not you. Suffering from એટલે થી પીડાવું, handicap અપંગતા. આ લોકો અપંગતાથી પીડાય છે. Not you, તું નહીં. I am proud of you. મને તારા પર ગર્વ છે. But before Everest expedition, you will have to prove yourself. પણ એવરેસ્ટ ચડ એ પહેલા તારે તારી જાતને સાબિત કરવાની રહેશે. If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, જો તું લડાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર ચડી જઈશ, you will be on your way to Everest. તો તું માઉન્ટ એવરેસ્ટ પર ચડી ગઈ હોઈશ એવું માનજે. I successfully completed that expedition. મેં તે પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired એટલે નિવૃત્તિ લેવી.
બાય ધ ટાઈમ ત્યાં સુધીમાં, બેઝ કેમ્પ એટલે પડાવ, સિચ્યુએટેડ એટલે આવેલો, રિટાયર્ડ એટલે નિવૃત્ત થવું. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલ એક બેઝ કેમ્પ જ્યાં અમે પડાવ નાખ્યો હતો ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમના 19 સભ્યોમાંથી 16 સભ્યોએ હેડ રિટાયર્ડ નિવૃત્તિ લઈ લીધી હતી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શેરની, ગ્રીટેડ એટલે અભિનંદન આપવા. બચેન્દ્રી પાલે મેરી શેરની કહીને બેઝ કેમ્પમાં મને અભિનંદન આપ્યા. She said and took me in her warm embrace. એવું કહીને તે મને ઉમળકાભેર ભેટી પડી. In the evening, બચેન્દ્રી પાલ announced that. સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે I was finally ready for Everest. હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. She also assured me that. assured એટલે ખાતરી આપી. તેણે એ પણ ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. Officials એટલે અધિકારીઓ, સ્પોન્સરિંગ એટલે નાણાકીય મદદ કરવી. મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા ટાટા સ્ટીલના અધિકારીઓને નાણાકીય મદદ કરવાની વાત કરશે. Scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013 હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી હતી. Near about 2 years had passed since was thrown out of the moving train. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાનો જે પ્રસંગ હતો એને લગભગ 2 વર્ષ થઈ ગયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં જે વ્યક્તિ હતી એમાંથી કોઈને લગભગ ખ્યાલ ન હતો કે મારે કૃત્રિમ પગ હતો. One day while returning, એક દિવસ જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Got wet એટલે પલળી જવું, snow એટલે બરફ, slippery surface એટલે લપસણી સપાટી. તો મારો ડાબો પગ બરફથી પલળી રહ્યો હતો કારણ કે હું લપસણી સપાટી પર 2 વાર લપસી ગઈ હતી. Next morning, I left the artificial leg out in the sun to dry. બીજે દિવસે સવારે મેં કૃત્રિમ પગને બહાર કાઢી અને તડકામાં સુકાવા રાખ્યું. At that time, some foreigners realized that. Realize એટલે ખબર પડવી. એ સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે I had only one leg. મારે તો એક જ પગ હતો. After that, તે પછી my TRP soared. વિદ્યાર્થી મિત્રો, TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, કે ટેલિવિઝનમાં કયો પ્રોગ્રામ એ લોકપ્રિય છે એ માપવાનું એક એકમ એટલે TRP. સોર્ડ એટલે વધવું. પછી તો મારી લોકપ્રિયતા વધતી ગઈ. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima-Kancha, was my mountain guide. Sagarmatha નામ છે. એવરેસ્ટ શિખર માટે એક સ્થાનિક નામ, જે દરિયાના ભગવાન હોય, દેવ હોય એવું એક નામ છે. નીમાકાંચા એ પણ નામ છે. સાગર માથા દરિયાના જે દેવ છે, એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ મારા અંતિમ ચઢાણમાં, એક્સપેડિશન ચઢાણમાં, નીમાકાંચા મારા પર્વતીય માર્ગદર્શક હતા. He was a nice and helpful Nepalese man. તે એક સારા મદદરૂપ નેપાલીઝ માણસ હતા. Who used to scold me.
At times when upset. Scold એટલે વઢવું, upset એટલે ખીજાવું. જો તે ખીજાય તો મને ક્યારેક વઢતા પણ ખરા. The last trek to the peak of Everest began. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. It was a very dangerous narrow path. Narrow path એટલે સાંકડી કેડી. તે અત્યંત જોખમી અને સાંકડી કેડી હતી. I slipped and fell once. હું એકવાર તો લપસી અને પડી ગઈ. Even my oxygen was running out. મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. I was struggling with my paining leg. હું મારા પીડા આપી રહેલા પગ સાથે પણ સંઘર્ષ કરી રહી હતી. My Sherpa said I must quit. શેરપા હિમાલયમાં રહેતા વ્યક્તિઓનું નામ છે. ક્વિટ એટલે છોડી દેવું. મારા શેરપાએ કહ્યું કે મારે છોડી દેવું જોઈએ. But I knew that there was no going back. પણ મારે હવે પાછું વળવાનું નથી એ હું જાણતી જ હતી. I pushed forward though my Sherpa kept insisting that I should return. Pushed forward આગળ ધપવું. Kept insisting એટલે આગ્રહ રાખવો. મારા શેરપાએ મને પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો, છતાંય હું આગળ વધતી જ ગઈ. I have enough oxygen to reach the summit and hoist the country's flag. Summit એટલે શિખર, hoist એટલે લહેરાવું, flag એટલે ધ્વજ. What happens afterwards doesn't matter anymore, I told Nima Kancha firmly. Afterwards એટલે પછી, matter એટલે ફરક પડવો, firmly એટલે મક્કમતાથી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે શિખર પર પહોંચવા અને દેશનો ધ્વજ લહેરાવવા પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. I told Nima Kancha firmly. મેં નીમા કાંચાને મક્કમતાથી કહ્યું. Remember, યાદ રાખજો, none can defeat you until you concede. Defeat એટલે હરાવું, until એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી, અને concede એટલે હાર સ્વીકારવી. યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. Yes, occasional failures will test you, but keep trying. Occasional એટલે પ્રસંગોપાત, failure એટલે નિષ્ફળતા. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. Some doors of opportunity will certainly open. Some doors of opportunity, અવસરના કોઈક દ્વાર, certainly એટલે જરૂર. અવસરના કોઈક દ્વાર જરૂર ખુલશે. Then I could see him following me. પછી મેં એને મારી પાછળ આવતા જોયા. Even as I continue to drag myself to the top. મેં શિખર તરફ ખૂબ જ મહેનતપૂર્વક મારી જાતને ખેંચવાનું ચાલુ રાખ્યું. The drag continued till it finally happened. પરાણે શરીરને ખેંચી અને ઉપર ચડતી જ રહી, અંત સુધી આમને ચાલ્યા જ કર્યું. The top is a small 20 by 20 ice table. શિખર એ નાનકડા 20 by 20 ના ice table જેવું છે. I saw several flags of various countries fluttering proudly. Several એટલે કેટલાક, various એટલે વિવિધ, fluttering એટલે લહેરાવું. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. I had
lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે મને હવે એવું જણાવવાની જરૂર ન હતી કે અંતે હું અહીં આવી પહોંચી હતી. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013ના સવારે 10:55 હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. I felt like dancing, crying and laughing at the same time. મને તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને હસી પડવાનું મન થયું. My mind was a kaleidoscope of emotions. મારા મનમાં સતત કેલિડોસ્કોપની જેમ લાગણીઓ બદલાયા રાખતી હતી. Everyone has a reason to be alive. દરેકને જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. Maybe this was mine. કદાચ આ કારણ મારા માટે પણ લાગુ પડે. I held my flag and raised both my hands too high up to register my country's record. Raised એટલે ઊંચું કરવું, register એટલે નોંધાવવું. મેં મારા દેશનો વિક્રમ નોંધાવા મારા બંને હાથ ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, લાઈક તો કરજો જ. નેક્સ્ટ વિડીયો છે યુનિટ 1 રીડ 1. એમાં આપણે એક્સ્ટ્રેક્ટ વિથ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ કેમ લખવા એ શીખીશું.